તો જય માતાજી મિત્રો, આવી ગયો છું નવા વિડીયો સાથે. હું દરેક વિડીયો સાથે કંઈક નવું અત્યારે અખતરા કરું છું. અખતરા એટલે હું આ જે મારી ચેનલ છે ને એ મેં સ્પેશિયલ ભણાવવા માટે જ બનાવી છે, કારણ કે મને ભણાવવાનો શોખ છે. બધાને કંઈક ને કંઈક પોતાનો શોખ હોય, એટલે કેમ કે કંઈક હેબિટ હોય, તો એની કોણે હું મારી હેબિટ અથવા મને જે ગમતું કામ છે ને એ હું માનું છું, તો મને ગમે જ છે. કારણ કે મેં બહુ ટાઈમથી છેલ્લા 5-6 વર્ષથી હું 6-7 વર્ષથી મેં ભણ્યો છું. આજે હમણાં છેલ્લે હું નોકરીમાં લાગ્યો ને ત્યારે 3 વર્ષથી મારા ગેપ છે. બાકી હું જ્યારથી ભણતો છું છે ને સરખી રીતે બધું ગણિત વિજ્ઞાન ને આ બધું સમજતો થયો છું ને ત્યારથી મેં ભણાવવાનું ચાલુ કરી દીધું છે. જ્યારે હું નાના ધોરણમાં હતો, જેમ કે 8માં 9માં 10માં, ત્યારે મારા અમુક દોસ્તારો જે થોડાક ભણવામાં સારા હતા, તો અમે બધા ભેગા થઈને ગ્રુપ સ્ટડી કરતા હતા. અને ગ્રુપ સ્ટડીમાં એવું નથી કહેતો કે હું શીખવાડતો હતો મને, પણ મોટા ભાગે બધા છોકરા મારા ઘરે ભેગા થતા હતા. એનું કારણ એવું હતું કે મને કોઈ પણ વસ્તુ ભણાવવાનો કે સમજાવવાનો વધારે શોખ છે. અત્યારે જે યુટ્યુબમાં હું ભણાવવાનું એટલે ચાલુ કર્યું છે, કારણ કે હું મારી અત્યારે જે નોકરી કરું છું એની સાથે સાથે જે મને સાંજે ટાઈમ મળે એમાં હું મને જે ગમતું કામ કઈ રીતે કરવું એના માટે હું બહુ વર્ષોથી 3 વર્ષથી વિચાર કરું છું. મારે બહુ ટાઈમથી આ ચાલુ કરું છું, એટલે હવે મને મોકો મળ્યો છે. અને અત્યારે તમે જુઓ ને તો યુટ્યુબ છે અથવા સોશિયલ મીડિયા છે ને, એ કોઈ પણ આપણી આવડત છે અથવા આપણે કોઈની કાંઈ વાત કેવી છે અથવા કોઈ વસ્તુ આપણે રિપ્રેઝેન્ટ કરવી છે અથવા આપણે દુનિયાની સામે આવવું છે, તો એ સોશિયલ મીડિયા દ્વારા આપણે બહુ સહેલાઈથી આવીએ કેમ છે. તો મને આ સોશિયલ મીડિયા બહુ કામ આવે એવું મને લાગે છે. હજી તો મારી આ શરૂઆત જ છે, એટલે હું આ ભણાવવાના વિડીયો મેં ચાલુ કર્યા છે. તો પહેલો એક વિડીયો હતો ને એમાં મેં વિજ્ઞાનમાં વર્તુળ અને એનું થોડું ઘણું સમજાવ્યું. જેને જોયો છે એ હું ધારું કે બધાને વિડીયો ગમ્યો છે. તો આજના હું આ મારા વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10નું વિજ્ઞાન અને ટેકનોલોજી, જેનું ચેપ્ટર નંબર 9 પ્રકરણ 9 છે, કે જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. હવે વિજ્ઞાન છે ને એના 3 ભાગ પડે છે, મુખ્ય 3 ભાગ છે. પહેલું તો જે વિજ્ઞાન છે ને એને કહેવાય ભૌતિક વિજ્ઞાન. વિડીયો થોડોક લાંબો થાય અથવા તમને બહુ સાદો વિડીયો લાગી કે અથવા કારણ કે બહુ બધું અત્યારે તો સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો અવેલેબલ છે, જેમાં બહુ સારા એવા સ્માર્ટ બોર્ડ સાથે, પછી બહુ સારા કન્સેપ્ટ સાથે અથવા નવી ટ્રીકો સાથે ભણાવતા હોય છે. પણ હું જે રીતે મારી ભણાવવાની સ્ટાઇલ છે અથવા મને જે રીતે ભણાવવું ગમે છે અથવા જે મને આવડે છે ને હું શીખવાની ટ્રાય કરી, તો થોડોક લાંબો થઈ જાય કાંઈ વાંધો નહીં, પણ હું બેઝિકથી શરૂઆત કરી. કારણ કે હું કોઈ સ્ક્રિપ્ટ લઈને આવ્યો નથી કે ભાઈ મારે આવું ભણાવવાનું છે અથવા આ ટોપિક ચાલુ કરવાનું છે. હું જે ચેપ્ટર છે એમાં જે આપણે ભણવાનું છે, શીખવાનું છે, કામ મારો વિડીયો તમને બોર્ડમાં તો કામ આવશે, કારણ કે બોર્ડના જે પ્રશ્નો પૂછાતા હોય એ હું સમજાય એમાંથી પૂછાતા હોય છે. આપણે જે આપણું કહેવાય ને જે ધોરણ 10ની જે ચોપડી છે એમાંથી જ હું જે એમાં આવે છે એ તમને સમજાવવાનું છે. એના સાથે સાથે આપણે વસ્તુને થોડુંક સમજી લઈએ. જ્યારે કોઈ વસ્તુને આપણે સમજી લઈએ ને ત્યારે એ વસ્તુ બહુ સહેલી થઈ જશે યાદ રાખવી અથવા એનું લખવું. આપણું મેઇન ઉદ્દેશ્ય તે શું, ધોરણ 10માં વિદ્યાર્થીનો મેઇન ઉદ્દેશ્ય શું હોય કે ભણે, માર્ક લાવે તો સારી આગળની કોલેજમાં એડમિશન મળે, સારી કોલેજમાં એડમિશન મળશે તો નોકરી મળશે. આ આપણું એક ભણતરનું એક આપણે કહેવાય ને આવી આપણી મનોદશા આપણે બાંધી રાખી છે કે ભણવું એટલે શું કે સારા માર્ક લાવવાના, પરીક્ષામાં પાસ થવાનું અને સારા માર્ક લઈને સારી કોલેજમાં જવાનું ને પછી સારી નોકરી લેવાની. પણ હું ત્યારે નોકરી જ કરું છું, પણ હું જ્યારે ભણતો હતો ને જ્યારથી મને ભણવાનું ગમવાનું ને ત્યારે ભણવાનું ગમવાનું કારણ એક છે કે હું કોઈ પણ જે ભણતો હતો ને એ થોડુંક સમજવાની ટ્રાય કરતો હતો અથવા મને એમાં બધા જે પ્રશ્નો થતો હતો એ જાણવાની ટ્રાય કરતો હતો. મને ગણિત વિજ્ઞાનમાં વધારે રસ હતો, એટલે હું વિજ્ઞાનને આપણે થોડુંક ડિટેલમાં સમજવાની ટ્રાય કરી. તો ભૌતિક વિજ્ઞાન આ પહેલો ભાગ, જેને આપણે ઇંગ્લિશમાં ફિઝિક્સ એવું પણ કહેતા હોય છે. બીજું આપણે આવું કહીએ કે એક આવે છે રસાયણ વિજ્ઞાન, જેને કેમિસ્ટ્રી કહેવાય છે. અને ત્રીજું જીવ વિજ્ઞાન, જેને આપણે બાયોલોજી એવું કહેતા હોય છે. હવે આ મુખ્યત્વે 3 ભાગ છે વિજ્ઞાનના. બીજું બહુ બધું આવે છે, પણ આ 3 ભાગ જે છે ને એવો આપણે 9માં 10માં 11 12 સાયન્સમાં આપણે આ બધું ભણતા છે. આગળ તો તમે હાયર સ્ટડીમાં તો બહુ બધું ભણવાનું છે, કારણ કે આ જે વિજ્ઞાન છે ને એ સમજો ને કે કુદરતને આપણે જે સમજ્યા છે એને આપણે 3 ભાગમાં વહેંચી નાખ્યું.
ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. ખાલી જસ્ટ ઇન્ટ્રોડક્શન આપું છું. તો કે ભૌતિક વિજ્ઞાનમાં શું હશે, તો આના શબ્દો ઉપરથી ખાલી સમજાવું છું તમને કે ભૌતિક વસ્તુઓ દુનિયામાં, પૃથ્વીમાં, આપણી આજુબાજુમાં જે ભૌતિક વસ્તુઓ છે, જેને આપણે જોઈએ કે છીએ, કે જેને આપણે સાંભળી શકીએ છીએ, જેને આપણે સૂંઘી શકીએ છીએ, એ બધી વસ્તુની પાછળ જે વિજ્ઞાન કામ કરે એને કહેવાય ભૌતિક વિજ્ઞાન. એટલે કે કોઈ વસ્તુને હું ઉપરથી આમ ફેંકું, એ વસ્તુ નીચે પડે છે, તો એ વસ્તુ નીચે જ કેમ આવી, એવું આપણા જે પેલાના એક વૈજ્ઞાનિક હતા, મહાન વૈજ્ઞાનિક જેને કહીએ કે એવા ન્યૂટને એને ગુરુત્વાકર્ષણ બળ કીધું. તો એ ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ વસ્તુને બીજી વસ્તુ ખેંચે છે, એવું કંઈક એક બળ એને સમજાયું, એનું એને આખું એ સમજણાયું. તો એ વસ્તુ આપણે કેમાં ભણવાનું, તો કે ભૌતિક વિજ્ઞાનમાં. એવી જ રીતે કોઈ ગાડી ચાલી જાય છે તો આપણે એના વેગ વિશે ભણવાનું આવે, એના પ્રવેગ વિશે ભણવાનું આવે, એને કેટલું બળ લગાડવું પડશે અથવા એની પર ઘર્ષણ બળ કેટલું લાગે છે. આ બધું જે વિજ્ઞાન છે એ આવે છે ભૌતિક વિજ્ઞાનમાં. એટલે ભૌતિક વિજ્ઞાનમાં આપણે આ બધી વસ્તુ જોઈએ છે. રસાયણ વિજ્ઞાન શું? રસાયણ વિજ્ઞાન એટલે કે જે બધી વસ્તુઓ આખા દુનિયામાં અથવા પૃથ્વીમાં અથવા આજુબાજુમાં જે બધી વસ્તુઓ બનેલી છે એના મૂળભૂત એકમો શું છે, મૂળમાં શું છે, એ કઈ રીતે બની છે, એ બધી જ વસ્તુ એક્સપ્લેન કરવા માટે રસાયણ વિજ્ઞાન આપણે ભણીએ છીએ. જેમ કે આપણું શરીર છે, તો આપણું શરીર આ મોટા અંગોનું બને છે, હાથ, પગ, નાક, પણ એને આપણે એને થોડુંક હજી સૂક્ષ્મ જોઈએ ને તો એ શું થાય, તો કે અલગ અલગ પેશીઓનું, માંસપેશીઓનું, અલગ અલગ અંગોનું, ઉપાંગોનું બનેલું છે. હજી એમાં ડીપમાં જાય તો એ કોષોનું બનેલું છે. એ કોષ તો કે એની અંદર પછી બધાય સ્ટ્રક્ચર આવે કે ડીએનએ નું સ્ટ્રક્ચર, તો એ બધી વસ્તુ પછી એની અંદર હજી જાય તો એ બધા કેમિકલથી બનેલું છે. તો એ ક્યાં ક્યાં કેમિકલ એમાં આવ્યા, એ બધી વસ્તુ ભણવાની જે આવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ પ્રક્રિયા થઈ તો એ કઈ રીતે થયું, એ બધી વસ્તુ આપણે રસાયણ વિજ્ઞાનમાં ભણવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનનું આપણે હાવ સાદું ઉદાહરણ દઈ દઉં ને કે આપણે જે આજુબાજુમાં આપણે જોતા હોય આપણી રિયલ લાઈફમાં, તો તમે કોઈ લોખંડનો ટુકડો મૂકી દો, કોઈ લોખંડનો ટુકડો એને મૂકી દો. રસાયણ વિજ્ઞાનમાં લોખંડને શું કહેતો કે રસાયણ વિજ્ઞાનમાં લોખંડને કહેવાય Fe. આ લોખંડનો ટુકડો થોડાક ટાઈમ પછી આ લોખંડનો ટુકડો જે છે ને એ શું થાય, તો કે કટાઈ જાય, એને કાટ લાગી જાય. તો એ જે લોખંડનો કાટ છે ને એને વિજ્ઞાનમાં આવું કીધું છે FeO. આવું કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે. આવું આપણે ભણવાનું આવે છે, પણ આવું આપણે ભણીએ તો આપણે કંટાળો આવે છે, કે ક્યાં શું ભણવાનું, આ Fe એટલે હું, O2 એટલે હું. તો આ બધી વસ્તુ આપણે નથી ખબર અથવા આપણે એને નથી સમજ્યા ત્યાં સુધી જ અઘરી છે. બાકી આ સમજો તો બહુ કામની વસ્તુ છે. આપણે જે કહેતા હોય છે ને કે ભણવાનું ક્યાં કામ આવે છે, વિજ્ઞાન ક્યાં કામ લાગે છે, ગણિત ક્યાં કામ લાગે છે, એ બધાયના જવાબ ત્યારે જ મળે જ્યારે તમે એ વસ્તુને હરખી રીતે ભણો અને હરખી રીતે સમજો. બાકી તમને એ બધી વસ્તુ યુઝલેસ જ લાગશે. અને તમે પણ બીજા બધાની પણ એવું જ પૂછતા કે આ બધું મારે ક્યાં કામ આવે. બધા ઘણા નથી વિડીયો બનાવતા હોય અથવા બધા બોલતા હોય છે કે આ ગણિત મારે ક્યાં કામ આવ્યો, સાઈન થીટા કોસ થીટા મારે કામ આવ્યું, ક્યાં કામ આવ્યું. જો એ આપણે કામ નથી આવતું એવું તો આપણે કહીએ જ નહીં. ડાયરેક્ટ કામ નથી આવતું એનો મતલબ કે બિનઉપયોગી વસ્તુ છે એવું છે જ નહીં. તમે અત્યારે તમારા મોબાઈલમાં જે વિડીયો જોઈ રહ્યા છો એમાં પણ બધું વિજ્ઞાન જ કામ કરે છે, એટલે જ તમે મને આવી રીતે વિડીયોમાં જોઈ શકો. બાકી તમે કોઈ પણ વસ્તુ મૂવી અથવા કોઈ પણ માહિતી મેળવો છો એ બધું જોઈ શકાય નહીં. જ્યાં સુધી વિજ્ઞાનને સમજ્યા નતા આપણે અને એનું અધ્યયન કરેલું નતું ત્યાં સુધી જૂના જમાનામાં લોકો કેવી રીતે જીવતા હતા. આપણી પાછળ આપણે જઈએ તો ખેતી કરતા હતા અને બીજા નાના હુના રોજગારથી ઘર ચલાવતા હતા. એની પાછળ હજી જઈએ તો રાજાશાહી હતી. એની પાછળ હજી જઈએ તો હજી માનવ વિકસતું હતું. એની પાછળ હજી જઈએ તો શું થતું હતું, તો કે આપણે હાવ જંગલમાં રખડતા હતા અને આપણે વાંદરા જેવા જ હતા અને કોઈ પણ પ્રકારની આપણે ભાન નથી. આપણે જે મળે એ ખાઈ લેતા હતા. ફળ મળે તો ફળ અને કોઈ જાનવર મળે તો કોઈ પણ જાનવર. શું કામ? આપણી પાસે ત્યાં સુધી એ તકનીકો નથી. એ તકનીકો નથી એનું કારણ હતું કે આપણે જે વસ્તુને સમજાતા હતા. તો જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને સમજશું નહીં ત્યાં સુધી આપણે ખબર નહીં પડે કે આ તો કઈ કામ આવતું નથી મારે. એ જ વસ્તુ છે અત્યારે કે આપણે એમ થાય કે આ બધી વસ્તુ તો કઈ કામ આવતી નહીં. તમે રોજબરોજની વસ્તુમાં ખાલી તમારું જે કંઈક લોખંડનો ટુકડો પડ્યો છે અને એમાં કાટ લાગી ગયો ને તો એની પાછળ પણ આ રસાયણ વિજ્ઞાન છે કે જ્યારે કોઈ લોખંડનો ટુકડાને તમે ખુલ્લો મૂકી દો ને ત્યારે હવામાં ઓક્સિજન રહેલો છે. આપણે ભણીએ ને કે ઓક્સિજન 21% કે 20% જે કાંઈ હોય એ 20% લોખંડની આજુબાજુ પણ ઓક્સિજન હવા ફરતી જશે. તો એ લોખંડનો ટુકડો અને ઓક્સિજન એક રાસાયણિક પ્રક્રિયા કરશે અને એ રાસાયણિક પ્રક્રિયા કરીને
એ લોખંડનો કાટ બનાવે છે. એ જે કાટ લાગી ગયો ને એ આ FeO, એ જે ઉપરનું જે પડ છે ને એને કહેવાય આયરન ઓક્સાઇડ. લોખંડનું ઓક્સાઇડ, આયરન ઓક્સાઇડ એટલે એ કાટ. તો આ રીતે બધું કામ કરે છે. વિજ્ઞાન બધું બહુ અગત્યનું છે. હવે પછી આપણે જોઈએ તો જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન એટલે હું બાયોલોજી, તો કે જેટલા પણ સજીવો છે એ સજીવો કઈ રીતે એનું જન્મ થાય છે, જન્મથી લઈને અને એનું આખું જીવન જીવે અને પછી જેનું મૃત્યુ થાય એ આખી ઘટનાને સમજાવે. એ દરમિયાન આપણે બીમાર પડીએ, આપણો વિકાસ થાય, આપણું કોઈ અંગ ખોટકાઈ જાય, તો એ બધી વસ્તુ જે ભણવાની આવશે ને એ આવશે જીવ વિજ્ઞાન. તો આવી રીતે આપણે વિજ્ઞાનના 3 ભાગ કરેલા છે. તો આપણે આ બધામાંથી આજે ભૌતિક વિજ્ઞાનનું એક ચેપ્ટર છે કે જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. જોજો મારો વિડિયો તમને લાંબો લાગશે, ઘણા એમ થાય કે આ બહુ વધારાની વાતો થાય છે, પણ એવું નથી. જો તમે વસ્તુને સમજશો ને તો વધારે ઇન્ટરેસ્ટિંગ થાય, ભણવાનું ઓર મજા આવશે. અને જ્યાં સુધી મને ખબર પડે ને ત્યાં સુધી તમે સમજેલી વસ્તુ છે ને તો તમારે એને બહુ વાંચવાસ કરવું પડશે નહીં, ગોખવું પડશે નહીં. હું મારા ટોપિકથી ઘણો લાગે તમે ભટકીને વાત કર્યો, પણ મારે હજી એક ઉદાહરણ દેવું છે કે હું જ્યારે 11-12 સાયન્સમાં હતો ને ત્યારે અમારે એક સર હતા, હું એમને સ્પેશિયલ મેન્શન કરવા માંગુ છું, જેનું નામ છે, એમનું નામ હતું આદિત્ય સર. એટલે એની વાત કરી છે કારણ કે હું આજે ટોપિકથી ભટકી રહ્યો તમને એવું લાગે છે ને, હું તમને ખાલી સમજાવવા માંગુ છું. એ માણસ અમારા 11-12 સાયન્સનું કેમિસ્ટ્રીના ચેપ્ટર લેતા હતા. 11-12 સાયન્સમાં તમે પ્રાઇવેટ સ્કૂલમાં જો તો કેમિસ્ટ્રી માટે 2 થી 3 શિક્ષકો હોય, કારણ કે કાર્બનિક સંયોજનો અલગ ભણાવતો હોય, ઇનઓર્ગેનિક અલગ ભણાવતો હોય. તો એવી રીતે એ આદિત્ય સર જે અમારા હતા એ શું કરતા તો કે જે કહીએ કે કેમિસ્ટ્રીના જે મેઇન ચેપ્ટર હોય એવું જ એક ચેપ્ટર લેતા હતા. અને 6 મહિનાનું એક સેમેસ્ટર હોય. એ 6 મહિનાના એક સેમેસ્ટરમાં એ સાહેબ એક જ ચેપ્ટર ભણાવતા હતા અમને. 6 મહિના એક ચેપ્ટર ચાલે, તમે વિચારો. તો એ શું કરતા છે? આવી વાતો કરતા છે? નહીં. એમની જે ભણાવવાની સ્ટાઇલ હતી ને એ એક ચેપ્ટર એવું ભણાવતા હતા કે તમને એવું લાગે કે તમે આખા વર્ષનું કેમિસ્ટ્રી શીખી ગયા છો. એનું કારણ શું હતું? એ ડિટેલિંગમાં એટલું સમજાવતા હતા. અને એમની પાસે ભણ્યા પછી મને ગણિત ગમતું હતું, પછી વિજ્ઞાન ગમવા મળ્યું, ફિઝિક્સ ગમવા મળ્યું, અને 11-12 સાયન્સ દરમિયાન મારા આ સાહેબના લીધે મને કેમિસ્ટ્રી ગમવા મળ્યું, કારણ કે એને એક્સપ્લેન જ એવી રીતે સમજાવ્યું હતું. તો કોઈ પણ વસ્તુ તમે સમજશો ને તો એ વસ્તુ તમારા માટે વધારે સહેલી થઈ જાય. તો આપણે એવી જ વસ્તુ આજે એવી જ રીતે આજે ચેપ્ટર છે ને પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એ મારે ભણાવવું છે. તો હું અત્યારે પાઠમાં જવા પહેલા આ જે 3 વસ્તુ છે ને આપણે ખાલી એ ભણવાની. આ પ્રશ્નો તો તમને પરીક્ષામાં પૂછાય છે. આ 2 માર્કના પ્રશ્ન છે, સમજ્યો ને? આના તમને 2 માર્ક મળશે. આપણે સાથે સાથે માર્ક પણ લાવવાના છે, એટલે આપણે પોતા જ પ્રશ્નમાં આવું પૂછે કે પ્રકાશનું પરાવર્તન સમજાવો, પ્રશ્નમાં આવું પૂછે પ્રકાશનું વક્રીભવન સમજાવો. તમે એને હરખી રીતે એની વ્યાખ્યા અને સમજાવી દો તો 2 માર્ક તમને મળશે. પણ તમે સમજો એને સમજાવી ક્યારે છો? જો કોઈ વસ્તુ તમે સમજાવી તો તમારે 10 વાર વાંચવું પડશે, 10 વાર લખવું પડશે, 10 વાર વાંચવું પડશે, 10 વાર લખવું પડશે, યાદ જ નહીં. જો તમે સમજી લીધું હશે તો તમે 2 થી 3 વાર વાંચો તો તમને એ તમે લખી શકશો. તો પહેલી વસ્તુ પ્રકાશ. આ ભૌતિક વિજ્ઞાનનું બહુ જ અગત્યનો કહીએ કઈ ને એવો ટોપિક છે પ્રકાશ, જેને આપણે ઇંગ્લિશમાં લાઇટ એવું પણ કહીએ છીએ. હવે આ પ્રકાશનું છે ને થોડું સમજવા જઈએ આપણે. તો હું પ્રકાશનું ખાલી થોડું તમને સમજાવું છું. તો કે પ્રકાશ શું છે? તો પ્રકાશને વિજ્ઞાનની ભાષામાં આવું કહેવાય છે, પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. સોરી, વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ શું છે આપણે સમજીએ. પ્રકાશ પહેલા તો એક ઊર્જાનું સ્વરૂપ છે. ઊર્જા એટલે કેવી? જેમ કે ઉષ્મા ઊર્જા, પછી ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, એવી રીતે ઊર્જાનો એક પ્રકાર છે, એક ઊર્જા છે, પ્રકાશ છે. પણ એ પ્રકાશ એટલે શું? તો કે એક વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે હું આને થોડું સમજાવવાની ટ્રાય કરી, કારણ કે આપણે સમજવાનું છે આ બધું. વિદ્યુત ચુંબકીય તરંગ આને એટલે કીધું છે કે આ જે પ્રકાશ છે ને આપણે સમજવા જઈએ તો બધા પ્રશ્નોનો જવાબ છે. પ્રકાશ છે ને એ 2 વસ્તુથી બનેલું છે, વિદ્યુત અને ચુંબક. 2 વસ્તુ હોય ને, વિદ્યુત અને ચુંબક. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગ એટલે પહેલા તો તરંગ એટલે શું? તરંગ એટલે કે આવું સમજો ને કે કોઈ એક વસ્તુનું માન વધે છે
અને ઘટે છે. આને આપણે તરંગ કહેવાય. જેમ કે પાણી હોય ને, સ્થિર પાણી હોય નદીમાં, એની ઉપર તમે પાણો ફેંકો ને તો આમ એની જે પેલી આકાર બને ને આમ આગળ પાછળ, અથવા એની જે વેવ બને ને એને આપણે તરંગ એવું સમજો કે આ તરંગ છે. તો એવી રીતે પ્રકાશનું એક તરંગ, પ્રકાશ એક તરંગ છે, એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે તો કે પ્રકાશ, સૂર્યમાંથી કોઈ પ્રકાશ આવે છે, કોઈ બલ્બમાંથી પ્રકાશ આવે છે, ટ્યુબલાઇટમાંથી પ્રકાશ આવે છે, તો પ્રકાશનું કાંઈક ભૌતિક અસ્તિત્વ છે. પ્રકાશનું કાંઈક ભૌતિક અસ્તિત્વ છે. તમે એને જોઈ નથી તેનો મતલબ એવું નથી કે પ્રકાશ ખાલી સમજવા માટે તો વિજ્ઞાનની એક ખાલી વિજ્ઞાનનો એક ટોપિક છે, એવું નથી. એ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે. હતું પહેલાય, જ્યારે એનું સંશોધન નહોતું થયું અથવા એની વિશે ડિટેલ નથી ખબર ત્યારે પણ એ હતું જ. પણ વૈજ્ઞાનિકોએ અથવા જે પણ જેને આ સમજાવ્યું છે, મને ખબર નથી પ્રકાશ વિશે ડિટેલમાં કોને સમજાવ્યું, જ્યારે ખબર પડશે હું આગળ તમને કંઈક કહી દઈ. પણ જે પ્રકાશ જેને સમજાવ્યો ને એ પહેલાય હતો જ પ્રકાશ. એની પહેલાય અજવાળું થતું, તેની પહેલાય સૂર્ય ઉગતો હતો. પણ એ જે વ્યક્તિ છે, કોઈ પણ વૈજ્ઞાનિક અથવા જે પણ વ્યક્તિ, એને આ પ્રકાશને સમજાવ્યો. એને સમજાવ્યો તો કઈ સમજાવ્યું? એને એવું સમજાવ્યું કે પ્રકાશ છે વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે તો કે એમાં વિદ્યુતીય ઊર્જા અને ચુંબકીય ઊર્જા, વિદ્યુતીય ઊર્જા અને ચુંબકીય ઊર્જા બંને હાજર હોય છે. એ જે પ્રકાશનું કિરણ આવે ને એમાં ઇલેક્ટ્રિસિટી પણ હોય અને મેગ્નેટિક ફિલ્ડ પણ હોય. આવું કહેવા માંગુ છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે એમાં કરંટ પણ છે અને એમાં ચુંબકીય ક્ષેત્ર પણ છે. આવું તમને કહે તો તમને એવું લાગશે તો આ પ્રકાશ આપણે આવે ને તો આપણે ઝટકો લાગવો જોઈએ, પણ એવું લાગતું છે નહીં. પણ છે, એની અંદર વિદ્યુતીય ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. હવે આ કેવું છે તો કે આ પ્રકાશ છે, માનો કે આ પ્રકાશનું એક તરંગ આવે છે. આ જે પ્રકાશનું જે તરંગ છે ને એ તમે જોવો ને તો બે પરિમાણમાં ગતિ કરે છે. બે પરિમાણમાં, એક તો આમ અને એક તો આમ. આ સમજવાનું વસ્તુ જોઈ સમજ. પ્રકાશ આવ્યું, અહીંયા બલ્બ હોય ત્યાંથી પ્રકાશ આવે છે, તો પ્રકાશ આવશે ને તો એક ગતિ કરે છે આમ. પ્રકાશનું તરંગ સ્વરૂપે ગતિ ને તરંગ સ્વરૂપે ગતિ આમ. એનો મતલબ કે એક તો એ ઉપર નીચે ગતિ કરે છે, બીજું એ આગળ પાછળ ગતિ કરે છે. તો મેં એ જ બનાવ્યું છે કે આ જે છે ને એ ઉપર નીચે ગતિ કરે છે અને બીજું એક આમ આગળ પાછળ ગતિ કરતું છે. આવી રીતે આવી રીતે સમજો ને તો આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. આને સમજવા માટે એમ સમજો કે આ જે તરંગ છે ને આમે દોર્યું ને બીજું આમ, એ આમ આમ થાય છે, આમ અંદર બહાર, અને ઓલું આમ ઉપર નીચે થાય છે. એટલે કે બે પરિમાણમાં ગતિ કરે છે. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એ બેયનું જે મિશ્રણ બનીને એક જે કંઈક ભૌતિક વસ્તુ જે આપણી આજુબાજુ આવેલી છે ને એ છે આપણું પ્રકાશ. આ છે પ્રકાશ. હવે અહીંયા તરંગ શબ્દ આવ્યો છે ને એટલે આપણે આને એક બીજી વસ્તુ જોવાની છે કે જે પ્રકાશ છે ને, પ્રકાશ એ એક તો તરંગ પ્રકૃતિ ધરાવે છે અને બીજું એક કણ પ્રવૃત્તિ પણ ધરાવે છે. વૃત્તિ કહીએ કે આપણે. એટલે વિજ્ઞાન એવું કહેવા માંગે છે પ્રકાશ એક તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને બીજું તો કે એ શું છે તો કે એ છે ને એક આપણે પ્રકાશના પેકેટ કહીએ કે એવા એક કણ પ્રકૃતિ પણ ધરાવે છે. કણ તો નહીં પણ એને આપણે શું કહીએ કે એક તરંગ પ્રકૃતિ છે અને એટલે તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે. તરંગ પ્રકૃતિ આ છે
અને કણ પ્રકૃતિ એટલે ફોટોન, જે આપણે કહીએ ને ફોટોન. ફોટોન એટલે બીજું કાંઈ નહીં, આ પ્રકાશ જ છે. એ પ્રકાશના એક પેકેટ જેવું, જેને આપણે ફોટોન પણ કહેવાય. એટલે બે પ્રકૃતિ ધરાવે છે. તો આ થઈ ગયું પ્રકાશ. બીજી વસ્તુ કે હવે પ્રકાશ આપણે શું કામ ભણવાનો છે, તો કે પ્રકાશનું જે તરંગ છે એ જેની વેવલેન્થ 700 નેનોમીટરની આજુબાજુ હોય ને એવું જે તરંગ છે ને, તરંગ લંબાઈ વાળા તરંગો, આટલી તરંગ લંબાઈ વાળા તરંગો છે ને એ આપણે માનવ આંખે નરી આંખે જોઈ શકાય છે. એટલે આપણે દેખાય છે, માનવ આંખે નરી આંખે જોઈ શકાય છે. એટલે આપણે જોઈએ કે એવું છે, આપણે માનવ દ્રષ્ટિથી જોઈએ કે ને એ આ 700 નેનોમીટરની લંબાઈની તરંગ લંબાઈની જે સ્પેક્ટ્રમ આવેલો છે ને એમાં આપણે આ વસ્તુ જોઈએ છે. હવે પ્રકાશને આપણે થોડું સમજી લીધું. હવે આપણે આગળ વધીએ અને મારે તમને સમજાવશે કે પ્રકાશ જે છે ને એની પ્રકાશીય ઘટનાઓ આવું આપણે ભણવાનું છે આગળના ચેપ્ટરમાં પછીના. તો એના માટે આપણે પ્રકાશ જાતો હોય તો શું થાય, પ્રકાશ હાલ્યો જતો વચમાં શું આવે, એવું બધું આપણે ભણવાનું છે. તો પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન આવું આપણે ભણવાનું છે. તો પહેલા તો પરાવર્તન સમજી લઈએ. આપણે પરાવર્તન ભણવાનું છે. હવે પરાવર્તન ભણવા પહેલા મારે હજી એક વસ્તુ તમને વધારાની કેવી છે કે પ્રકાશનું જે પરાવર્તન છે ને, પ્રકાશનું પરાવર્તન એ પ્રકાશ આપણે પરાવર્તન પહેલા મારે એક વાત કરવી છે કે પ્રકાશ શું કામ આવે છે, આપણે પ્રકાશને શું કામમાં લઈએ છીએ. તો પ્રકાશ એટલે આપણી ભાષામાં સમજી લઈએ ને, સાદી ભાષામાં, ગામડિયાની ભાષામાં, તો પ્રકાશ એટલે અંજવાળું, બીજું કાંઈ નહીં. અંજવાળું થયું એટલે એનો મતલબ કે પ્રકાશ આવ્યો. પ્રકાશ ક્યાંથી મળે, તો પ્રકાશના ઉદ્ગમો ક્યાં તો કે આપણો સૂર્ય, મેન તો સૂર્યપ્રકાશ. બીજું આપણે બધી લાઈટો, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, આ પછી ચંદ્રને પણ આપણે પ્રકાશનું ઉદ્ગમ કહીએ કે આ પરોક્ષ રીતે પ્રકાશ આપે છે. આ કોઈ સ્ત્રોત નથી પ્રકાશનો, પણ એ પણ પ્રકાશ આપે છે. પછી આપણે જોઈએ હમણાં. તો પ્રકાશ છે ને અંજવાળું છે, અને અંજવાળું જે શબ્દ આવ્યો એનો મતલબ કે જોવું, કોઈ વસ્તુ દેખાવી. જ્યારે કોઈ વસ્તુ આપણે જોઈએ ત્યારે પ્રકાશની જરૂર પડે. હવે મારે તમને ખાલી એક જસ્ટ સમજાવવું છે. તમે ડેલી બધી વસ્તુ જોવો છો, તમને બધી વસ્તુ દેખાય છે, પણ એ વસ્તુ આપણે દેખાય ક્યારે એ મારે તમને સમજાવવું છે. તો જો હવે આ હું તમને સમજાવવા માંગુ છું, થોડું સમજો તમે. તો કોઈ પણ વસ્તુ આપણે દેખાય ક્યારે, કે જ્યારે પ્રકાશ હોય ત્યારે. કોઈ પણ વસ્તુ અંધારામાં દેખાતી નથી, એનો મતલબ કે પ્રકાશ ન હોય તો કોઈ વસ્તુ દેખાતી નથી. હવે બીજી વસ્તુ કે પ્રકાશ હોવો ખાલી જરૂરી નથી. કોઈ વસ્તુ પ્રકાશમાં પડેલી છે પણ એ વસ્તુ પર પ્રકાશ પડે છે છતાં પણ એ વસ્તુ નહીં દેખાય. ક્યારે, કે જો એ પ્રકાશ ત્યાં પડે અને એ પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે નહીં. જેમ કે આ રૂમ બંધ છે, આ રૂમની બહારની બાજુ બહુ બધી લાઈટો લાગેલી છે, તો બહાર પ્રકાશ પડતો જ છે, પણ બહારની વસ્તુ મને દેખાય નહીં. તમે એમ કહો કે તો દિવાલ આડી છે ને એટલે દેખાતી. એ વાત સાચી, દિવાલ આડી છે એટલે નથી દેખાતી, પણ દિવાલ આડી હોય તો પણ દેખાય. ક્યારે, જો આ કાચની દિવાલો હું લગાડી દઉં તો પેલા દિવાલ હતો, હજી દિવાલો છે, તો કાચની મેં દિવાલ લગાડી તો કેમ દેખાય? તો તમે કહો તો કાચની આરપાર દેખાય. એટલે પણ કાચની આરપાર દેખાય તો એ વસ્તુ દેખાવાનું કારણ કાચની આરપાર દેખાવું નથી. કાચની આરપાર એટલે કોઈ કાચની દિવાલ લગાડો તો એ વસ્તુ એટલે દેખાય કારણ કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે, કોઈ વસ્તુ પર પ્રકાશ પડે, જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે, આવું તમને સમજાવવા માંગુ છું કે કોઈ વસ્તુ પડેલી છે એની ઉપર પ્રકાશ પડે છે. આ વસ્તુ આપણને દેખાય છે કારણ કે એના પર પ્રકાશ પડ્યો અને એ પ્રકાશ પાછો ફરશે. એ પ્રકાશ બધી દિશામાં પાછો ફરતો છે. આની પર બહુ બધી જગ્યાએ પ્રકાશ પડતો છે, તો બધી દિશામાં એનું પરાવર્તન થતું છે. તો પરાવર્તન શબ્દ આવી ન તો બોલવાનું બોલાય કાંઈ નહીં. હવે જે પ્રકાશ આના ઉપર પડ્યો અને એ પ્રકાશ પાછો વળીને આપણી આંખમાં આવશે ને તો જ આ વસ્તુ આપણને દેખાય. હું આ સમજાવવા માંગુ છું. સમજો તમને એમ થાય કે આ વસ્તુ તો બધાને ખબર છે તો આવું શું સમજાવે, પણ જ્યાં સુધી કોઈ વસ્તુ પર પ્રકાશ ન પડે અને પ્રકાશ પડ્યા પછી એ પ્રકાશ પાછો ફરીને આપણી આંખ સુધી ના પહોંચે ત્યાં સુધી વસ્તુ આપણને દેખાય નહીં. એટલે કોઈ પણ વસ્તુ દેખાવા માટે શું જરૂરી છે?
પ્રકાશનું એ વસ્તુ પર પડવું અને પડીને પાછું ફરીને આપણી આંખ સુધી પહોંચવું. હવે આ આંખો છે ને એની અંદર આપણે આગળના ચેપ્ટરમાં ભણશું કે એની ઉપર દ્રષ્ટિ ચેતા કરીને સંવેદી કોષો છે કે જે આ પ્રકાશને સમજીને એનું વિદ્યુતીય રૂપાંતર કરીને એ આપણા મગજને સંદેશો આપે, પછી આપણું મગજ સમજે કે આપણે આ વસ્તુ આમ પડેલી છે. પણ બધાય કરતા અગત્યની વસ્તુ એ છે કે એ વસ્તુ પર પ્રકાશ પડવો જોઈએ. હવે મેં કીધું કે પાછો ફરે, તો તમને પ્રકાશ ક્યાં પાછો ફરે છે? આપણે ક્યાં કોઈ પ્રકાશ પાછો ફરે છે? તો આપણે નોર્મલી જોયું તો તમે અરીસો હોય ને એના પર તમે ટોર્ચ મારશો ને અથવા કોઈ એના પર લેઝર મારશો તો એ પ્રકાશ પાછો ફરીને તમને પાછળની દિવાલ પર દેખાય. એનો મતલબ કે પ્રકાશ પાછો ફરીને ત્યાં આવ્યો. હવે એ જે ઘટના છે ને એને કહેવાય પરાવર્તન. આને કહેવાય પરાવર્તન. તો પ્રકાશનું પરાવર્તન, આ જે પ્રકાશનું પરાવર્તન છે ને એ તમને 2 માર્કમાં પૂછાય છે. તો આ જ આપણા માટે અગત્યનું છે. તો પ્રકાશનું પરાવર્તન. તો પરાવર્તન એટલે બહુ અગત્યની વસ્તુ છે, બહુ ઘટના છે, કારણ કે પરાવર્તન નહીં થાય પ્રકાશનું ત્યાં સુધી એ વસ્તુ આપને દેખાશે નહીં. એટલે પરાવર્તન થઈને એ વસ્તુ આપણી આંખમાં આવવી જોઈએ. હું ઘણીવાર આ બધું સાદું ઉદાહરણ આપતો હોય છે, આજે પણ હું તમને ઉદાહરણ આપું છું કે વસ્તુ આપણને ત્યારે જ દેખાશે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે અને પ્રકાશ આપણી આંખમાં પડે. જેમ કે આપણે રાતે અંધારામાં હેલા જઈશું અને આપણો 5 રૂપિયાનો સિક્કો ખોઈ તો તમારા પાસે ટોર્ચ છે, તો તમે શું કરો છો? ટોર્ચને ચાલુ કરીને આંખ આમ નથી મારતા. આપણે તો કહીએ કે પ્રકાશ જરૂર છે, તો આપણે આંખ આમ નથી મારતા. તમે આંખ આમ મારો તો તમને 5નો સિક્કો દેખાય નહીં? દેખાય. શું કામ? આંખ ઉપર તમે ક્યારેક ટ્રાય કરજો, આંખ ઉપર ટોર્ચ મારીને અંધારામાં 5નો સિક્કો પડ્યો ને તમે નહીં દેખાય. તમે શું કરો છો? સામાન્ય બુદ્ધિ, તમને ખબર હશે, તમે આવું કરો છો કે તમે જે સિક્કો છો એની ઉપર ટોર્ચ મારો છો. જો વિજ્ઞાન એની પાછળ કામ કરે છે, તમને ખબર નથી. બાકી તો તમને થાય કે આ બધું તો આપણે ખબર જ છે, આમાં વિજ્ઞાન સમજવાનું જરૂર છે. આના માટે વિજ્ઞાન સમજવાનું જરૂર નથી. એ તો બધા કોઈ પણને ખબર છે કે પ્રકાશ ઉપર કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પાડો ને તો જ એ વસ્તુ દેખાય. પણ એ કેમ દેખાય છે? તો એનું કારણ એવું છે કે તમે એની ઉપર પ્રકાશ પાડો છો તો એ પ્રકાશ ત્યાં પહોંચ્યો, પછી પાછો ફેર્યો ને આપણી આંખમાં આવ્યો, અને જ્યારે આંખમાં આવ્યો ત્યારે એ વસ્તુ આપણે દેખાય. એટલે ટોર્ચ લઈને આપણે આપણી આંખમાં મારતા નથી, અને આવું આપણે કરીએ તો એ વસ્તુ આપણે દેખાય. તો આપણે હવે પ્રકાશનું પરાવર્તન હોય, અને એ જે પ્રકાશ પાછો ફરવાની જે ઘટના છે ને એને જ કહેવાય પ્રકાશનું પરાવર્તન. હવે આ બધી વસ્તુ છે ને હું તમને બુકમાંથી જેવું આપણે આપેલું હોય ને એવું હું તમને લખાવવાની ટ્રાય કરું છું કે જેથી તમારે માર્ક આવે. આપણે માર્ક લેવા માટે છે ને જે ચોપડીના શબ્દો ને એને થોડુંક ફોલો કરવાનું. એવું નથી કે બેઠું એવું લખો તો ચાલે, પણ હું મારી રીતે પણ સમજાવી દઉં. આવું કહેવા માંગુ છું કે કોઈ વસ્તુ પર જ્યારે પ્રકાશ પડે અને એ પ્રકાશ પાછો ફરે, એ પ્રકાશ પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આવું તમે લખો ને તો કોઈ ખોટું નથી, પણ જે ચોપડીના શબ્દો છે એમાં હું તમને આ લખાવું છું કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. બસ જોયું ને? કહેવાય જ માંગે છે પણ થોડા ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે, એટલે પડવું એટલે આપાત, આવો શબ્દ વાપરે છે. પ્રકાશ આપાત કરતા, પ્રકાશ ઉપર એના ઉપર પ્રકાશ ફેંકતા, તો એના ઉપર પ્રકાશ પડતા વસ્તુની સપાટી, એટલે કોઈ વસ્તુ પડી છે એની આ સપાટી એની પર પ્રકાશ પડ્યો અને પાછો ફેર્યો, તો આ જે પ્રકાશ આને કહેવાય આપાત, આને કેવું પાછું. આપણે આવું કહીએ કે પ્રકાશ પાડ્યો અને પ્રકાશ પાછો ફેર્યો. એ પાડ્યો એનો મતલબ આપાત અને પાછો ફેર્યોનો મતલબ પરાવર્તન. બસ બીજું કાંઈ છે નહીં. એ જે પાછો ફરે છે ને એને કહેવાય પરાવર્તન. અને આવું થાય છે. તમે એના માટે તમારી રીતે પ્રયોગ કરીએ પોતાનો. હું એક પ્રયોગની બધા વ્યવસ્થા ને બધું બતાવી. તો આ ઘટનાને કહેવાય પ્રકાશનું પરાવર્તન. આવું એક તમે વ્યાખ્યા લખવાનું 1 માર્ક મળી જશે. બીજું કીધું છે કે પ્રશ્નાઓ પૂછે પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો લખો. જો 2 માર્ક મળે ભાઈ તમને. 1 માર્ક આનો મળી ગયો. હવે પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો શું છે? તો પરાવર્તનના નિયમો કંઈક આવા છે કે પેલું આપાત કોણ અને આપાત કોણને ભાઈ વિજ્ઞાનમાં આઈ તરીકે દર્શાવવામાં આવે. આવું બધું ચાલુ થાય ને એટલે તમને આવું લાવવા મળે. તમે આ શું છે? આઈ ને આર ને
આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ. કોણ આપાત કોણ સમાન હોય છે. બસ હવે આ જે બધી વસ્તુઓ છે ને, જે આ નિયમો કહેવાય, એ જ બધી વસ્તુ વિજ્ઞાનને સારી રીતે સમજાવે છે અને આપણા માટે એ જ વસ્તુ અઘરી પડે છે. બીજો નિયમ તો કે બીજો નિયમ કંઈક આવો છે કે આપાત કિરણ આ અરીસાના આપાત બિંદુ એ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. હવે આ બે નિયમો છે ને આપણે લખવાના. 3 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય તમને 1 માર્ક વ્યાખ્યાનો મળે, બે અલગ અલગ નિયમો છે ને 1 માર્ક મળે. પણ જો 2 માર્કનો પ્રશ્ન છે તો આ વ્યાખ્યાનો 1 માર્ક મળશે તમને, અને આ બે નિયમ લખશો તો 1 માર્ક મળશે, એટલે 2 માર્ક મળશે. હવે આ નિયમોને તમે લખીને આવું લખવાનું. જો આ શબ્દો હું તમને ચોપડીના શબ્દ લખું, બાકી ખબર જ છે મને પણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, અને એટલે કે I બરાબર R. હવે આ I બરાબર R શું છે બધું સમજ્યા. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં હોય છે. આવું બધું સમજાવે. હવે આ નિયમને આપણે સમજીએ પહેલા. તો પહેલો નિયમ સમજવા માટે હું આ નિયમથી આકૃતિ દોરું છું. આ પહેલા નિયમને સમજાવે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ. તો સમજો શબ્દો ઉપર નહીં જતા. શબ્દો તમને અઘરા લાગશે. આ બધા જે નિશાનીઓ છે તમને અઘરી લાગશે, એટલે તમને વિજ્ઞાન અઘરું લાગશે, એટલે તમને ગણિત અઘરું લાગશે. ગુજરાતી, સામાજિક વિજ્ઞાન શું કામ અઘરું લાગતું? તો એમાં ગુજરાતીમાં જ લખ્યું છે બધું કે એક રાજા હતો, એને અહીંયા ચડાઈ કરી, અહીંયા ગયો, પછી આવું કર્યું. એટલે તમારી ભાષામાં છે ને તમે જે સમજો છો ને એમાં આમાં થોડાક કહેવાય ને ચિહ્નોનો ઉપયોગ કરવા માંડ્યા, સંજ્ઞાઓનો ઉપયોગ કરવા માંડ્યા, એબીસીડી લાવવા માંડ્યા. આપણે એમ ગુજરાતીમાં એબીસીડી શું કહે? અને આપાત કોણ લો. હવે આ જો આ એવું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. એટલે હું આની ખાલી આકૃતિ તમને પહેલા દર્શાવી દઉં, પછી સમજો. હવે આપાત કોણ એટલે શું અને પરાવર્તન કોણ એટલે શું? તો પહેલા તો આપાત એટલે શું કીધું? પ્રકાશ ફેંકવો. તો આપાત કિરણ, અને આ થઈ ગયું પરાવર્તન કિરણ. પરાવર્તિત કિરણ એવું કહીએ કાં તો પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. આપાત કોણ એટલે કોઈ વસ્તુ પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એ વસ્તુની સપાટી ઉપર દોરેલો લંબ, એટલે આને આમ લંબ એટલે 90 નો એક ખૂણો દોરે ને એક આભાસી એક રેખા દોરી દી ખોટે આમ આભાસી એક લંબ છે. એ લંબ સાથે આ જે કિરણ ખૂણો બનાવે ને, આ ખૂણો જે બન્યો ને, આપાત કિરણ જે આવ્યું એને આ લંબ સાથે જે ખૂણો બન્યો ને એને કહેવાય આપાત કોણ. હવે હું અહીંયા આપાત કોણ એટલું લાંબુ લખે તો અઘરું પડે કે નહીં? એટલે બધાએ એક સંજ્ઞા નક્કી કરી નાખી. જ્યાં આપણે આપાત કોણ નો ઉપયોગ કરવાનો હોય ને ત્યાં આપણે એને I વડે દર્શાવી દઈએ. એટલે આપણે I સંજ્ઞા લઈ લીધી. અને પરાવર્તિત કોણ એટલે શું? તો કે આ લંબ સાથે પરાવર્તિત કિરણ જે ખૂણો બન્યો ને, આ ખૂણો બન્યો ને એને કહેવાય પરાવર્તન કોણ. આ થઈ ગયો આપણો આપાત કોણ, આ થઈ ગયો આપણો પરાવર્તન કોણ. તો ઘણા ખરા એમ કે તમે તો બધું સમજીને કરો છો, તો આપણે કેમ સમજવાનું કે I બરાબર R જ છે? તો કાંઈ નહીં કરવાનું, તમારે પ્રયોગ કરી લેવાનો. કોઈ પણ એક વસ્તુ મૂકવાની, એની ઉપર લેઝર લાઇટથી પ્રકાશ ફેંકવાનો. એ પ્રકાશ ફેંકો ને આપણે આમ લંબ દોરી દેજો, પછી પરાવર્તન કિરણ થાય ત્યાં એક ખૂણો દોરી લેજો. આ બે ખૂણા માપી લેજો. હંમેશા આ બે ખૂણા તમને સરખા જ મળશે. એ તમે અહીંયા માપો કે જુનાગઢ જઈને માપો કે અમેરિકા જઈને, હંમેશા આ ખૂણા તમે તમારી કોઈ પણ વસ્તુ, કેવી પણ વસ્તુ લેવો, એના ઉપર તમે પ્રકાશ ફેંકશો, એ પ્રકાશ ફરીને જે પાછો આવશે એ આની સાથે લંબ કહેવાય ને, એની હારે જે ખૂણો બનાવશે ને, હંમેશા આ જો 30 નો હશે ને તો આ 30 નો ખૂણો બનશે.
આવું વૈજ્ઞાનિકોએ એમના પ્રયોગો દ્વારા જોયું, સાબિત કર્યું અને પછી સમજાવ્યું છે. તો પહેલો નિયમ તો આ થઈ ગયો. હવે બીજો નિયમ આ સમજવામાં આવું છે, એટલે કે I બરાબર R લેતો છે. I બરાબર R એટલે હું એવું કહેવા માંગુ છું કે આ 30 નો છે તો આ પણ 30 નો છે. આ જે ખૂણો બન્યો ને આપાત કોણ એ 30 નો છે તો આ પણ 30 નો છે એવું સમજવા માંગુ. હવે આ નિયમને આપણે સમજીએ. આ સમજો, આ સમજવા માટે થોડુંક મગજ જોઈએ, કારણ કે વિજ્ઞાન સમજવા માટે મગજ તો જોઈએ. મગજ તો બધાની પાસે છે પણ આપણે એનો યુઝ કરતા નથી તો પાકું છે, નકર તો આ બધી વસ્તુ ઓછી લાગે નહીં, કારણ કે આ તો બહુ બધું હેલું છે. તો આપાત કિરણ એટલે કે આ કિરણ, અરીસાના આપાત બિંદુ એટલે કે આ બિંદુ જે આપાત છે પ્રકાશ જે પડ્યો એ આપાત બિંદુ, સપાટી પર દોરેલો લંબ એટલે આ લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં હોય છે. તો હોય તો પેલા આ સમતલ એટલે હું, જો આવું બધું આવે તો આપણે બધું અઘરું લાગે છે ગણિતમાં, વિજ્ઞાનમાં, તો કે સમતલ એટલે પહેલા તો તમને સમતલ બતાવો. તો સમતલ સમજો, આ મેં જે બોર્ડ અહીં મૂકેલું છે ને એ એક જ આમ સપાટ છે, આમ સપાટ. આ સપાટ જે વસ્તુ છે ને એને કહેવાય સમતલ, કે જેને લંબાઈ છે અને પહોળાઈ છે. સમતલ એટલે કે આ જે સમતલ છે ને એ આ સમતલ એની ઉપર આ બિંદુ છે, પણ હું આયા એક પોઈન્ટ કરું મારા હાથ ઉપર, આ સમજો આ વસ્તુને, સમજો જે વસ્તુ સમતલ સમજાવું છું, વિજ્ઞાનમાં ગણિત સમજાવું છું. આયા મેં પોઈન્ટ કર્યો ને, આ સમજો કે આ જે બિંદુ છે ને મેં અહીંયા કર્યો ને એ આ સમતલ પર આવેલો નથી. હું કામ? તો કે આ સમતલની બહારની સાઈડ આવેલો છે. આ ત્રીજું ડાયમેન્શન આવે છે, લેન્થ, લંબાઈ અને પહોળાઈ. પછી તમે આમ ઊંડાઈ અથવા જાડાઈમાં આવો ને તો આ બિંદુ આવે, પણ આ સમતલની અંદર આ બિંદુ આવેલો નથી. એટલે કે આ સમતલની અંદર શું છે તો કે આ સમતલની અંદર આ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી લખેલું છે એ છે. પ્રકરણ 9 પ્રકાશ અને પરાવર્તન અને વક્રીભવન 2 માર્ક, આ ભૌતિક વિજ્ઞાન, આ બધું મેં જે લખ્યું છે ને એ આ સમતલની અંદર છે. એટલે સમતલ એટલે આ બે પરિમાણ વાળી આકૃતિ એટલે સમતલ. તો તમે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ ફેંકો છો, પ્રકાશ આમ ફેંકો ને તો એમ કહેવા માંગે છે કે આ પ્રકાશ આમ પડશે તો એ પાછો પણ આમ જ આવશે. પછી એને જે દોરેલું લંબ હોય ને એ અહીંયા જશે, આ સમતલની અંદર જ હશે. આપાત બિંદુ એ આ સમતલમાં જ હશે. એવું નહીં થાય કે તમે પ્રકાશ આમ ફેંકો અને પ્રકાશ પાછો બહાર નીકળો. આ નિયમ આવું કહેવા માંગે છે. આ તમને સમજાય જાય તો બહુ સારી વસ્તુ છે. હું સમજાવવા એવું માંગુ છું કે આ નિયમ એવું કે છે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ અને આ પરાવર્તિત કિરણ બધા જ એક સમતલમાં હોય છે. આવું કહેવા માંગે છે. આ આપાત કિરણ એટલે આ જે કિરણ આવ્યું એ આપાત બિંદુ એટલે આ ભાઈ, સપાટી પર દોરેલા લંબ એટલે આ ભાઈ, અને પરાવર્તિત કિરણ એટલે આ બે. આ બધું એક જ સમતલમાં છે. જ્યારે તમે કોઈ વસ્તુ પર પ્રકાશ ફેંકો ને તો એ પ્રકાશ આ સમતલમાં હતો ને તો એ આમ નહીં આવી જાય, તો પ્રકાશ અંદર નહીં ખરી જાય, તો પાછો એ સમતલમાં પાછો પડશે. આ બીજો નિયમ આવું કહેવામાં આવે. આ 2 માર્કનો પ્રશ્ન આ રીતે તમે લખો. એટલું બધું કઈ સમજાવવા જાવ ને, તમારે એટલું જ લખવાનું છે કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહે છે. અને 2 નિયમ લખો તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. એટલું લખવાનું છે. I બરાબર R યાદ રાખજો લખો, બાકી કાંઈ મને આકૃતિ બનાવવાની જરૂર નથી. આ તો મેં તમને સમજાવ્યું છે. બીજું કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ દોરે આપાત કિરણ, આ બિંદુ અને પરાવર્તિત કોણ અને આ લંબ બધું એક જ સમતલમાં. એટલું તમારે લખી નાખવાનું, તમને માર્ક 2 મળી જાય. આ 2 માર્ક મેળવવા માટે એટલું લખવાની જરૂર છે, પણ એની પાછળ આ બધું વિજ્ઞાન કામ કરે છે. તો આ રીતે એ કામ કરે છે. પ્રકાશ ભાઈ આ રીતે કામ કરે છે, અને આ રીતે કામ કરે છે એટલે જ આપણે બધી વસ્તુ જોઈ શકીએ છીએ. આપણી પાસે દુનિયામાં બધી માહિતી આપણે મળે છે. પ્રકાશ બહુ જ અગત્યનો, સમજી લો. કેવી રીતે અગત્યનો? ખાલી એક નાનું હું ઉદાહરણ સમજીએ તો આપણને અહીંથી તારાઓ દેખાય છે. વૈજ્ઞાનિકો એ તારાઓના ચિત્રો બનાવી લે છે, અથવા એની ઉપર કયા પ્રકારનું વાતાવરણ છે, એ તારાનું તાપમાન કેટલું હશે, તો એ બધી માહિતી ક્યાંથી આવે છે? તો કે બધા તારા જે છે એક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો એ બધા પ્રકાશનું ઉદ્ગમ છે એવું કહીએ ગઈ, તો એમાંથી બધામાંથી એક એનર્જી છૂટી પડે છે. એ બધામાંથી જે એનર્જી આવે છે ને એ પ્રકાશના સ્વરૂપમાં આપણા સુધી પહોંચે. એ જે પ્રકાશ પહોંચ્યો એમાં મેં તમને એક શબ્દ વાપર્યો તો તરંગ લંબાઈ. એ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે, આ બધી માહિતીનો ઉપયોગ કરીને તરંગ લંબાઈ એટલે બીજું શું, તો આવું એક તરંગ છે, માનો કે તો આ તરંગ પર આખું આ જે એટલી લંબાઈ છે ને તરંગ લંબાઈ કે ની વેવલેન્થ કહેવાય તરંગ લંબાઈ. તો આ તરંગ લંબાઈ ઉપરથી એની બધી માહિતી મળી જશે. એટલે આ પ્રકાશ આપણા સુધી પહોંચે એનાથી બહુ બધી માહિતી મળે છે. તો આ થઈ ગયું પ્રકાશ ચેપ્ટરમાં આ પરાવર્તન. હવે આપણે જોઈએ કે પ્રકાશમાં પરાવર્તન તો આપણે સમજાઈ ગયું.
હવે આપણે જોઈએ વક્રી ભવન. વક્રી ભવન એટલે એ આપણે જો આગળના ટોપિકમાં. તો વક્રી ભવન એટલે બીજું કાંઈ નહીં, પ્રકાશનું પરાવર્તન. એટલે શું કીધું તો કે પ્રકાશ જે પાછો ફરે એને પરાવર્તન કહેવાય. તો પ્રકાશનું વક્રી ભવન એટલે પ્રકાશ કંઈક વાંકો વળી જાય છે એને કહેવાય વક્રી ભવન. પ્રકાશનું માર્ગ કંઈક વાંકો વળી જાય છે એને કહેવાય વક્રી ભવન. હવે ખાલી જસ્ટ તમને ખાલી પૂર્વ ધારણા બાંધવા માટે એક વસ્તુ સમજાવી દઉં કે જ્યારે તમે કોઈ રસ્તા પર ચાલ્યા જાવ છો અને ચાલ્યા જાવ છો અને આજુબાજુમાં કોઈ વ્યક્તિ નથી, રસ્તો ખાલી છે, ચાલતા ચાલતા તમે સીધા સીધા જાઓ, પણ એ જ જગ્યાએ 100-200 માણસોનું ટોળું આવતું હશે તો તમારે જવું છે ને તો તમારે આમ ત્રાહું બાંગું થતું તમારો માર્ગ કરતો કરતો કંઈક નીકળવું પડશે. એટલે કે તમે કંઈક વસ્તુ નડી એટલે તમે તમારો માર્ગમાંથી ભટકી ગયા તો તમે તમારા માર્ગને ભટકવો જ પડશે. તો એવું જ કંઈક પ્રકાશ સાથે થાય છે. જ્યારે પ્રકાશ સમજો, જ્યારે પ્રકાશ હવામાં છે કે કોઈ એક માધ્યમમાં છે, આ હવા છે સમજો, આ છે પ્રકાશ. જ્યારે પ્રકાશ હવામાં છે ત્યારે તે સીધો સીધો આવશે, પણ જ્યારે તે કોઈ બીજા માધ્યમમાં આવશે ત્યારે એનો જે માર્ગ છે ને એ આ રીતનો પ્રકાશ જવો જોઈએ, પણ એવું થાય નહીં, કારણ કે આ જે છે ને માધ્યમ, એ માનો કે કાચ છે તો આ પ્રકાશીય ઘટ થયું. પ્રકાશીય ઘટ એટલે બીજું કાંઈ નહીં કે આ જે છે ને એમાં હવાના કણો છૂટા છૂટા છે ને કાચ છે ને એના કણો બધા પાસે પાસે ગોઠવેલા છે. એટલે પ્રકાશને જે આગળ વધવા માટેનો માર્ગ છે ને એમાં બહુ બધાય નડતર સ્વરૂપ કંઈક વસ્તુ આવી ગઈ. એ આ ઘટ માધ્યમ એટલે પ્રકાશનો માર્ગ થોડો ફંટાઈ જાય. પ્રકાશને જવું જોઈએ આમ, પણ થોડો ફંટાઈ ગયો. આ જે ફંટાઈ ગયો એ જે ઘટના છે એને કહેવાય વક્રી ભવન. એને કહેવાય પ્રકાશનું વક્રી ભવન. તો બસ પ્રકાશનું વક્રી ભવન આ જ છે, બીજું કાંઈ છે નહીં. હવે બીજી વસ્તુ કે માનો કે આ ઘટ્ટ માધ્યમ છે એટલે ગ્લાસ છે, અહીંયા એક બલ્બ લાગેલો છે, આવું એમાંથી કંઈક પ્રકાશ શું થયો, એ પ્રકાશ કાચની પેટીમાંથી જ્યારે બહાર નીકળે ને ત્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવ્યો, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવ્યો. પ્રકાશીય પાતળું માધ્યમ, યાદ રાખજો, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવ્યો. જાવું જોઈને આમ જવું જોઈએ, પણ એ થોડોક એનો માર્ગ ફંટાઈ જાય તો આને પણ કહેવાય વક્રી ભવન. એટલે એવું નથી કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું પરાવર્તન થાય. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં છે તો પણ પ્રકાશનું પરાવર્તન થાય. હવે પરાવર્તન થઈને એ થોડોક માર્ગ એનો ફંટાઈ લીધો, એ જ વસ્તુને કહેવાય પ્રકાશનું વક્રી ભવન. તો બસ આ તમારે હમણાં 2 માર્કમાં પ્રશ્નમાં સમજાઈ દેવાનું, પ્રકાશનું વક્રી ભવન એટલે શું. તો પ્રકાશનું વક્રી ભવન તમે સમજાવો ને તો પ્રકાશનું વક્રી ભવન સમજાવી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો એવું તમને પ્રશ્ન પૂછાય છે. એ પ્રશ્ન પણ બહુ હેલો છે, એ પ્રશ્ન પણ આપણે જોવું, કારણ કે આપણે છેલ્લે તો બધાને શું કરવું છે તો કે છેલ્લે તો બધાને ખાલી માર્ક જ લાવવા છે. તો આપણે એ પ્રશ્નને પણ જોઈ લઈએ, કારણ કે માર્ક તો જરૂરી છે. શું કામ, આગળ કોઈ પણ જગ્યાએ જવા માટે તમારે પહેલા માર્ક માંગશે, પણ સમજેલી વસ્તુ છે તો એ વસ્તુ તમારે લખવી હેલી પડશે, કોઈ પણને સમજાવી હેલી પડશે અને તમને પણ યાદ રાખવી હેલી પડશે. તો આપણે જોઈએ પ્રકાશનું વક્રી ભવન કે વક્રી ભવન એટલે શું થાય. તો આપણે ચોપડીની મદદ લઈશું ચોપડીના શબ્દો લખવા માટે. બાકી આપણે ચોપડીની અત્યારે કઈ જરૂર નથી, જે રીતે આપણે ભણી રહ્યા છે એ રીતે ચોપડીની જરૂર નથી. ચોપડી વગર પણ આપણે સમજાવી શકાય, પણ આપણે ચોપડી એટલા માટે લીધી છે કે આપણે એકવાર એને ચોપડીની ભાષામાં સમજાવી દઈએ. મેં તમને જે સમજાવ્યું ને એ જ રીતે છે પ્રકાશનું વક્રી ભવન. પણ હવે જે પેપરમાં માંગે છે એવું આપણે થોડુંક જોઈ લઈએ. તો આવું કંઈક પૂછે છે કે કાચના લંઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રી ભવન આકૃતિ સમજાવીએ દોરી અને સમજાવો. તો તમારે કાંઈ કરવાનું નહીં. આવો પ્રશ્ન પૂછે છે કાચના લંઘનમાં, તો બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે 3 માર્કમાં, કાચના લંઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રી ભવન આકૃતિ દોરી સમજાવો. તો આપણે શું કરવાનું, આકૃતિ દોરવાની છે
અને સમજાવવાનું છે. એટલે પેલા તો એક આકૃતિ દોરો, કાચનો ચોચલું એટલે કાચનો એક સ્લેબ, એમાં પ્રકાશનું વક્રીભવન થાય ને એવું આપણે સમજાવવાનું છે. તો એક પેલા તો કિરણ દોરો કે જે પ્રકાશના અહીંયા આ છે હવા, સમજો હવામાંથી એક કાચમાં જાય છે, આ થઈ ગયું પ્રકાશીય પાતળું માધ્યમ. ને પ્રકાશીય પાતળું માધ્યમ સમજે છે ને? હવે તો પાતળું માધ્યમ, કારણ કે આમાં પ્રકાશને સહેલું પડે છે ને આ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. આ શું છે? પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. હવે જુઓ તમે કે પ્રકાશનું મેં તમને સમજાવ્યું, જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે શું થવું જોઈએ? જો આ માધ્યમ હાજરનું આ માધ્યમ બદલાવાનું હોત ને, એટલે કે હવાનું હવા જેવું થાય, કાચ ન હોત ને, તો શું કરે? પ્રકાશ એનો માર્ગ જે છે ને સીધે સીધો એ ચાલુ રાખે, જાળવી રાખે. પણ અહીંયા કાચ આવી ગયો થોડુંક એ ફંટાઈ જાય અને એને જ કહેવાય વક્રીભવન. હવે કાચના જે માર્ગ છે ને એમાં એ પ્રકાશનું પાછું એ સીધે સીધું જ ચાલશે, સૂર્ય માર્ગ પર ગતિ કરશે અને ફરી એકવાર જ્યારે પાછું બહાર નીકળશે ને ત્યારે ફરી વાર એનું માર્ગ જે છે ને એ થોડોક બદલાશે. તો હવે આમાં આપણે કઈ કરવાનું છે? આ જે કાચનું ચોસલું છે ને એમાં આને જ પહેલા નામ આપી દે કે આને કહેવાય આપાત કિરણ. શું કહેવાય? આપાત કિરણ. આને કહેવાય વક્રીભૂત કિરણ. આને શું કહેવાય? વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ. આને કહેવાય પરાવર્તિત કિરણ. આ થઈ ગયું. હવે કાઈ નહીં, આ બધા કિરણોનું નામ આપજો. આને નામ આપજો E F. આ જે આપાત જે આપાત અહીં આપાત કર્યું તો આને કહેવાય આપાત કોણ. વક્રીભૂત થઈ ગયું એટલે અહીંયા જે બધો ખૂણો બન્યો એને કહેવાનું R1 એટલે કે વક્રીભૂત કોણ. હવે અહીંયા જે ખૂણો બન્યો એને કહેવાય આપણે I2, કારણ કે અહીંયા આપાત જ છું છે. આ સમજો તમે, આ જે તમે જોવો છો ને અહીંયા, તો અહીંયા કિરણ આપાત થયું તો એવી રીતે અહીંયા પણ કિરણ આપાત થયું, આને I2 કહી દઈએ અને જ્યારે બહાર નીકળશે એને કહી દઈએ આપણે R2 વક્રીભૂત કોણ. આને E આપી દીધું નામ અને EF નામ આપી દીધું. બધા જ બિંદુઓને આપણે નામ આપી દઈએ. અહીંયા જે આપાત થયું એને O નામ આપી દઈએ, આને N નામ આપી દઈએ, આને આપણે M નામ આપી દઈએ, આને આપણે M ડેશ નામ આપી દઈએ. આ લંબનું નામ કાઢ્યું આપણે. આને આપણે O ડેશ નામ આપી દઈએ, આને આપણે G નામ આપી દઈએ અને આને આપણે H નામ આપી દઈએ. તો બસ હવે આ જે છે ને એ જોવા જેવું છે. આપણે એટલું સમજાઈ ગયું? તો કે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં એન્ટર થાય ત્યારે થોડું વક્રીભવન થયું, પાછું જ્યારે કાચમાંથી હવામાં આવ્યું ત્યારે પાછું વક્રીભવન થયું. તો બસ આપણે આને આવી સમજાવવાનું કે એક કાચના સ્લેબમાં જ્યારે પ્રકાશનું કિરણ EF આપાત થાય છે તો ત્યારે એ વક્રીભવન પામીને O ડેશ જે છે ને એ શું થઈ ગયું? વક્રીભૂત કિરણ થઈ ગયું. અને આ જે પરાવર્તિત કિરણ છે એ શું છે? આ જે છે ને O ડેશ H અથવા GH એ પરાવર્તિત કિરણ થઈ ગયું. તો બસ આપણે અહીંયા આવું બધું લખી નાખવાનું કે કાચના સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવવા માટે આપાત કિરણ EF લઈએ. કાચના ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન સમજાવવા માટે આપણે આપાત કિરણ EF આપાત કર્યું. જે કર્યું ને આપણે કરવાનું તો કે EF કર્યું. પછી શું કર્યું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના લંબખંડની AB સપાટી, આને આપણે AB સપાટી નામ આપીએ. AB સપાટી પર આવું આપણે કંઈક લખવાનું છે કે કાચના લંબખંડની સપાટી AB પર EF કિરણ આપાત કરતા પ્રકાશનું
કિરણ કાચના ચોસલામાં વક્રીભવન પામે છે. આપણે આવતા જે લખ્યું છું વક્રીભવન પામે છે અને OO ડેશ એ વક્રીભૂત કિરણ છે. આકૃતિમાં દર્શાવ્યું અહીં આકૃતિમાં દર્શાવ્યું ને એમાં વક્રીભૂત કિરણ છે. કયું વક્રીભૂત કિરણ? તો આ કિરણ વક્રીભવન થવાનું એટલે આ OO ડેશ છે ને વક્રીભૂત કિરણ થયું. આવું આપણે લખીએ વક્રીભૂત કિરણ છે. જે તમે આકૃતિમાં દેખાય છે ને એ જ આપણે લખી દેવાનું છે. હવે કિરણ OO ડેશ ને દોરેલા લંબ, આ બે લંબ જે દોર્યા છે ને તે સપાટી પરના બિંદુ O ડેશ આપાત થાય છે. હવે આ જે કિરણ આવ્યું ને આ વક્રીભૂત કિરણ એ અહીંયા જે દોરેલો O ડેશ છે ત્યાં જે લંબ દોર્યો ને ત્યાં આપાત થાય છે અને આપાત થઈને પાછું વક્રીભૂત થાય છે અને MM ડેશ થી તરફ થોડુંક વાંકું વળે છે. એટલે આપણે આવું લખવાનું કે આ જે વક્રીભૂત કિરણ આવ્યું ને કયું? તો કે OO ડેશ વક્રીભૂત કિરણ અહીંયા કાચના સ્લેબમાંથી બહાર આવે છે કે ક્યાંથી? અહીંયાથી. તો વક્રીભૂત કિરણ કાચના ચોસલામાંથી બહાર નીકળે ત્યારે તે આ જે લંબ દોર્યો છે ને આપણો MM ડેશ, ત્યારે MM ડેશ લંબથી દૂર ખસે છે એટલે કે એનું વક્રીભવન થયું પાછું અને GH એ આ પરાવર્તિત કિરણ લખાય છે. સોરી, પરાવર્તિત કિરણ ને નિર્ગમન કિરણ આવશે. નિર્ગમન કિરણ એટલે છે બહાર આવ્યું ને એ કિરણ, નિર્ગમન કિરણ. અને GH એટલે આ GH જે કિરણ છે ને કિરણ GH એ શું છે? તો કે નિર્ગમન કિરણ છે. જે છેલ્લે બહાર આવ્યું ને નિર્ગમન કિરણ છે. હવે આમાં આ વસ્તુ આપણે અગત્યને કહી દેવાની કે જો EO અહીં કિરણ આપાત કિરણ કયું છે? EO આપાત કિરણ EO અને નિર્ગમન વર્ગીભૂત કિરણ એટલે આ વર્ગીભૂત કિરણ વક્રીભૂત કિરણ સોરી OO ડેશ આ શું છે? વક્રીભૂત કિરણ. OO ડેશ વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ અને કિરણ OH કિરણ OH એટલે હું આ O ડેશ H કિરણ O ડેશ H એ નિર્ગમન કિરણ. આ બધા કિરણોનું નામ બદલ્યા ખાલી બસ એટલું લખવાનું છે. નિર્ગમન કિરણ છે. છેલ્લે આપણે આ એક અગત્યની લાઈન છે કે જો આ આપાત કિરણ OO ડેશ EO આ જે આપાત કિરણ છે ને EO આપાત કિરણ EO કાચનો સ્લેબ જો ગેરહાજર હોત, કાચનો સ્લેબ જો હાજર ન હોત ને તો એ આ રીતે આગળ વધે અને તમે જોવો ને તો એ નિર્ગમન કિરણને સમાંતર આવેલું છે. તો આ જે પ્રકાશ જે પાછળ તરફ ખસેડવાનું એને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર. આવું આપણે સમજી લેવાનું છે. પાર્શ્વીય સ્થાનાંતર જેની ઇંગ્લિશમાં લેટરલ શિફ્ટ પણ કહે છે. આ તમારે આને 3 માર્કમાં પૂછે તો સમજી લેવાનું. હવે આપણે થોડું સમજી લઈએ. અમે લખવામાં થોડું તમને સમજણ નહીં ગયું. આવું છે કે કોઈ કાચના સ્લેબમાં આપણે જ્યારે કિરણાપાત કરીએ ને ત્યારે પહેલી વાર એ પાતળામાંથી ઘટમાંથી ગયું એટલે જવું જોઈએ આમ, પણ એ વક્રીભૂત થયું. હવે એ જ્યારે પાછું કાચની સપાટીમાં બહાર જાય ને ત્યારે જવું જોઈએ આમ, પણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમ પાછું એ વક્રીભવન પામે છે અને બહાર એને નિર્ગમન કિરણ કહે છે. તો બસ આને જ કહેવાય પ્રકાશનું વક્રીભવન. એટલે પ્રકાશનું વક્રીભવન એટલે શું કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અને પ્રકાશીય પાતળા માધ્યમ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અને પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય
ત્યારે તે સપાટી પર દોરેલા લંબથી દૂર ખસે છે અથવા લંબની તરફ વાંકવું વળે છે. ઘટ્ટમાંથી પાછું તો લંબથી આ લંબ છે એનાથી આમ હતું તો આમ દૂર ગયું, અને પાતળામાંથી ઘટમાં આવ્યું તો આ લંબથી નજીક આવ્યું, વાંકવું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો આ છે પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું પરાવર્તન. આ રીતે તમને કંઈક પ્રશ્ન પૂછે તમે આ સમજાવી શકો અને લખી શકો. અગત્યનું હવે આમાં ભણવાનું આગળ એવું આવે છે કે આપણે આમાં ગોળીય અરીસા ભણવાના આવે છે. ગોળીય અરીસા શું છે આપણે થોડુંક જોઈ લઈએ, પછી આપણે આજે આ વિડીયો અહીંયા એટલું રાખીએ. ગોળીય અરીસા સ્ફેરિકલ મિરર્સ એવું કહેવાય ઇંગ્લિશમાં, સ્ફેરિકલ મિરર્સ. હવે આ ગોળીય કીધું ને, સમજો ગોળી એટલે ગોળો, તો માનો કે આ બે ગોળા છે, એ ગોળાની જે સપાટી આવે ને એ માનો કે આ ગોળો જે છે એની અંદરની સપાટી જો ચળકતી હોય, એટલે કે જે સપાટ હોય ચળકતી હોય, તો આ જે એટલો ભાગ આપણે કાપી લઈએ ગોળીય અરીસામાંથી આપણે એટલો ભાગ કાપી લઈએ, તો આ જે છે એની અંદરની સપાટી કેવી છે ચળકતી, અને બહારની સપાટી કેવી છે અંદરની સપાટી ચળકતી છે. એટલે આવા અરીસાને કહેવાય અંતર્ગોળ અરીસો. એટલે કે જેની અંદરની સપાટી પ્રકાશનું પરાવર્તન કરી કેવી છે. અને કોઈ ગોળીય અરીસો કે જેની બહારની સપાટી કેવી છે ચળકતી રહે, જેમાંથી પ્રકાશનું પરાવર્તન થાય આ, અને અંદરની જે સપાટી છે ને એ સાદી સપાટી છે, તો આ પ્રકાશ પડશે ને બહાર તો એનું પરાવર્તન કરશે. તો આવા અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. અને જો પ્રકાશ અંદરની સપાટીમાં પડે અને પાછો પડે, એટલે અંદરની સપાટી જો પ્રકાશનું પરાવર્તન કરે તો આને કહેવાય અંતર્ગોળ અરીસો. અને ગોળીય અરીસો નામ દેવાનું કારણ એ છે કે એની જે સપાટી છે ને કેવી છે વક્ર છે. તો આ થઈ ગયું ગોળીય અરીસો. હવે આ ગોળીય અરીસા છે ને એ આપણા જીવન જરૂરિયાતમાં બહુ બધી જગ્યાએ વપરાતા હોય છે, એટલે આપણે ગોળીય અરીસા શીખવાના છે. તો ગોળીય અરીસામાં આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો આવા બે અરીસાના તફાવત ને એવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, જે આપણે આગળના વિડીયોમાં આપણે જોશું. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું છે. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ અને કાલે મળીએ, અથવા જ્યારે પણ મારો નવો વિડીયો આવે ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે અને કંઈક નવું જાણવા માટે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો એવા લોકોને કે જેને વિજ્ઞાન ભણવું છે, શીખવું છે અને વિજ્ઞાનને સમજવું છે અથવા ગણિતને સમજવું છે. અને જે પણ વિદ્યાર્થીઓ 9મા 10મામાં અને 11 સાયન્સમાં ભણતા એને પણ આ વિડીયો કામ આવ્યો છે, તો જરૂરથી એને પણ તમે આ શેર કરી શકો છો. બાકી બસ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. તમારે આ હું જે ભણાવું છું એ તમને મારી રીત ગમે છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો. બસ તમે મને એટલો બધો લાંબો વિડીયો જોવા માટે સાંભળો છો એનો મતલબ કે તમારા બહુ ધૈર્ય છે અને તમે ભણવાને લઈને થોડાક જાગૃત છો શીખવા માટે. કારણ કે કોઈ પણ વસ્તુ માટે ધૈર્ય હોવું જોઈએ, પેશન્સ હોવું જોઈએ. અત્યારનો આ સમય એવો આવી રહ્યો છે ને કે આપણે પેલું સોશિયલ મીડિયાની જિંદગીમાં છીએ.
કે આપણે દર 30 સેકન્ડે કંઈક નવું આપણે જોવા જોઈએ, દર 30 સેકન્ડે આપણે સ્ક્રોલ કરવા જોઈએ. એટલે આપણે કોઈ પણ વસ્તુ પર ફોકસ કરતા નથી. જે ફોકસ કરવાની આપણી જે કહેવાય ને જે શક્તિ છે ને, ફોકસ કરવાની જે શક્તિ છે ને એ આપણી હવે જતી રહી છે. એટલે આપણે દર 30 સેકન્ડ 45 સેકન્ડ આપણે દર વખતે આમ સ્ક્રોલ કરીએ. આ જે આદત છે ને આપણે એમ થાય કે આપણે મોબાઈલનું નુકસાન કરે, તો આ પેલું નુકસાન તો આ જ છે કે તમે દર 30 સેકન્ડ કંઈક તમારે નવું જોવા જોઈએ. દર 30 સેકન્ડ, 10 45 સેકન્ડ, દર મિનિટે તમે કંઈક નવું જોવો. તમે કોઈ એક વસ્તુ ઉપર અટકીને કોઈ એક વસ્તુ ઉપર ધ્યાન દઈને જોઈ શકો એમ નથી અથવા કામ કરી શકો એમ નથી. આ જ વસ્તુ તમે જોજો કે જ્યારે તમારે કોઈ કોમેડી વિડીયો અથવા કોઈ મજાકનો વિડીયો અથવા કોઈ ગીત, ફિલ્મની ક્લિપ એવો આવશે ને તો તમે એ વિડીયોને 30 સેકન્ડ 40 સેકન્ડ સુધી જોશો. પણ એ જગ્યાએ જો કોઈ વસ્તુ કામની આવી ગઈ, એમાં જો ભણવાની વસ્તુ આવી ગઈ અથવા કંઈક જેમાં જાણવાની વસ્તુ આવી ગઈ, તો તમે એ રીલને મોટા ભાગે તમે એને સ્ક્રોલ કરી નાખશો. ત્યારે જ તમે રીલને સ્ક્રોલ નહીં કરો જ્યાં સુધી એ પેલું ફેક હોય, અપડેટ હોય અથવા એ રીતે એને આમ મસાલો ચડાવીને આપે તો તમે એ વિડીયોને જોશો. પણ જો કંઈક જાણકારી અથવા તમને એવું લાગશે કે આ વિડીયોમાં કંટાળો આવે છે, આળસ ચડે છે, તો એ જ વસ્તુ કામની છે એટલે તેમાં કંટાળો આવે છે. આપણું મગજ આપણે એ રીતે જ કામ કરે છે, જે આપણે કામની વસ્તુ છે એ એને ગમતી નથી એટલે તરત કહે કે ના ના ભાઈ આ વસ્તુ કામની નથી, એટલે આપણે એ વિડીયોને સ્કીપ કરી દઈએ. એટલે આ લાંબો વિડીયો જોવો એ પેશન્સનું કામ છે અને પેશન્સ લઈને તમે જોયું છે તો મને એવું લાગે છે તમને આમાં કાંઈક તો નવું જાણવા મળશે અને કામનું જાણવા મળશે. તો બસ આવી જ રીતે વિડીયો જોતા રહેજો. જય માતાજી, મળશું નવા વિડીયોમાં. બહુ લાંબુ થઈ ગયું સર.